મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કઈ ટેન્શનમાં છે? એટલે પૂછું છું કે સામાન્ય રીતે મુખ્યમંત્રી શ્રોતાઓને રિલેક્સ ફીલ કરાવવા માટે પોતાના ભાષણની શરૂઆતમાં, ભાષણની વચ્ચે અથવા તો છેલ્લે એવી વાત કરે જેનાથી બધા હસી પડે. પણ આ વખતે નડાબેટમાં સીએમએ 7 મિનિટ સ્પીચ આપી પણ પોતાની આગવી છટા મુજબ કંઈ હટકે ન બોલ્યા. લખાયેલી સ્પીચ વાંચી ગયા. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. પછી ખબર પડી કે સીએમ ને તો ઉજાગરો હતો. બનાસકાંઠાની જનતા સાથે રાત્રે સંવાદ કર્યો હતો. સાંભળો શંકરભાઈને. 2:30 વાગે 2 વાગ્યાથી જાગીને અહીં આવ્યા. એ જ રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આ જ પ્રમાણે 2:30 વાગે જાગીને છે કે અહીંયા સુધી આજે પહોંચ્યા, સમયસર પહોંચ્યા છે. સીએમ ગયા વર્ષે યોગ દિવસે બોલ્યા હતા કે એક દિવસ પૂરતા યોગ ના કરવા, અને એમણે આખું વર્ષ બરાબરના યોગ કરવા પડ્યા કેમ કે વચ્ચે ચૂંટણી પણ આવી અને ઘણી રાજકીય ગતિવિધિઓ પણ થઈ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.